તો અમરેલી જિલ્લામાં ગઈકાલે અચાનક જ વાતાવરણ તોફાની બન્યું હતું। વડિયા, બગસરા, બાબરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। બાબરામાં તોફાની પવન ઉડતા અફરાતફરી સર્જાઈ હતી, જ્યારે બગસરામાં કરા પડ્યા। સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો। દરિયાકાંઠે એલર્ટ રહેવા વહીવટીતંત્રએ સૂચના આપી છે। અમરેલીના દ્રશ્યો જુઓ। અન્ય રાજ્યોમાં પણ જે રીતે પરિસ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં પણ પરિસ્થિતિ વિકટ છે। પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઉનાળાનો આ સમય છે અને વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો તો ચિંતામાં મુકાયા છે, સાથે વાહન ચાલકો છે, સ્થાનિકો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં લોકો રહે છે, તે ખાસ મુશ્કેલીમાં મુકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। અમરેલીના દ્રશ્યો આપ જુઓ। અમરેલીમાં સખત વરસાદ નોંધાયો। તોફાની પવન ઉડતા અફરાતફરી સર્જાઈ હતી। મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે। અમરેલીના અલગ અલગ વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ ઘણો એવો પાક છે કે જે બગડી શકે છે અને બગડી હવે ગયો પણ છે, ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। અમરેલીના વડિયા, બગસરામાં વરસાદી વાતાવરણના કારણે અફરાતફરી મચી હતી। ધોધમાર વરસાદ નોંધાયો હતો। ચોમાસા જેવો વરસાદ આ ઉનાળામાં નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી। બીજી તરફ પવન પણ ફૂંકાયો છે। વાવાઝોડા, મિની વાવાઝોડું કહી શકાય, કારણ કે વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા છે।